આજે આપણે એક એવી જગ્યાની વાત કરવાના છીએ જેનું નામ છે મોહેન્જો-દડો. સિંધુ નદીના કિનારે આવેલું આ એક પ્રાચીન શહેર જેનું રહસ્ય આજે પણ ઉકેલાયું નથી. એક જમાનામાં તો આ શહેર લોકોની ભીડથી, જીવનથી ધમધમતું હતું. પણ આજે ત્યાં ફેલાયેલું છે એકદમ રહસ્યમય મૌન. તો ચાલો આ રહસ્યની પરત ખોલવાની કોશિશ કરીએ. આ શબ્દો મોહેન્જો-દડોની આખી વાર્તાનો સાર કહી દે છે. જરા કલ્પના કરો, એક સમયે જ્યાં બજારો હતા, ઘરો હતા, ગલીઓમાં લોકોની અવરજવર હતી, ત્યાં હવે શું છે? બસ પવનનો સુસવાટો અને પથ્થરોની ખામોશી. આ વાક્ય જ એ અજીબ શાંતિ તરફ ઇશારો કરે છે, જેણે આખા શહેરને જાણે ઘડી લીધું હોય. અને આ જ તો મુખ્ય સવાલ છે ખરું ને, કે ભાઈ સિંધુ નદીના કિનારે આટલું મોટું, આટલું સમૃદ્ધ શહેર અચાનક આમ સંપૂર્ણપણે શાંત કઈ રીતે થઈ ગયું? એવું લાગે છે જાણે કોઈએ એક જ સેકન્ડમાં આખા શહેર પર પોઝ બટન દબાવી દીધું હોય. આ જ તફાવત આખી વાતને એટલી રહસ્યમય બનાવે છે. એક બાજુ એ શહેર હતું જે જીવન અને ઊર્જાથી છલકાતું હતું, અને બીજી બાજુ એ જ શહેર આજે એકદમ ખાલી અને ચૂપચાપ પડ્યું છે. અને સૌથી મોટી વાત એ છે કે આ ફેરફાર એટલો અચાનક થયો કે એનો કોઈ પુરાવો સુદ્ધા નથી મળતો. ચાલો હવે આ રહસ્યના કેન્દ્રમાં જઈએ. શહેરની બરોબર વચ્ચે, રાજમહેલની નજીક એક બહુ મોટી અને અજીબ ઘડિયાળ ઊભી છે. અને એવું લાગે છે કે આખી ઘટનાની ચાવી આ ઘડિયાળ પાસે જ છે. અને આ ઘડિયાળની સૌથી વિચિત્ર વાત શું છે ખબર છે? એ ચાલતી જ નથી. એ સંપૂર્ણપણે બંધ છે. એના કાંટા એક જગ્યાએ થીજી ગયા છે. જાણે શહેરની સાથે સાથે ખુદ સમય પણ અહીંયા આવીને થંભી ગયો હોય. દિવસ અને રાત બધું જ જાણે કોઈએ રોકી દીધું છે. પણ જરા વિચારો, શું ખરેખર આ ઘડિયાળ સમય બતાવવા માટે હતી કે પછી એનો હેતુ કંઈક બીજો જ હતો? એવું માનવામાં આવે છે કે આ કોઈ સામાન્ય ઘડિયાળ નહોતી, પણ એક કંટ્રોલર હતી. એક એવું સાધન જેનો ઉપયોગ સમય માપવા માટે નહીં, પણ આખા શહેરના જીવનને જ નિયંત્રિત કરવા માટે થતો હતો. આ વિચાર જ આખા રહસ્યને એક નવો અને સાચું કહું તો ડરાવણો વળાંક આપે છે. પણ વાત અહીંયા જ પૂરી નથી થતી. જ્યારે પુરાતત્વવિદોએ આ રહસ્યમય ઘડિયાળની નીચે ખોદકામ શરૂ કર્યું, ત્યારે એમને કંઈક એવું મળ્યું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. ઘડિયાળની ઠીક નીચે એક ભૂગર્ભ મંદિર મળી આવ્યું. એવું કહેવાય છે કે આ મંદિર પૂર્વજોએ કોઈક ભયાનક શક્તિને કાબૂમાં રાખવા માટે બનાવ્યું હતું. અને એની અંદર એક એવો પ્રાચીન રાસાયણિક પદાર્થ હતો જે એટલો તાકાતવર હતો કે એ લોકોને પલકવારમાં ગાયબ કરી શકતો હતો. મતલબ કે આ ઘડિયાળ અને મંદિર વચ્ચે કોઈક ઊંડો અને ખતરનાક સંબંધ હતો. ઘણા વર્ષો વીતી ગયા પછી એક યુવાન વૈજ્ઞાનિક આ જગ્યાએ પહોંચ્યો. એની નજર એવી બારીક હતી કે એણે એવી વસ્તુઓ નોંધી જે પહેલાં કોઈના ધ્યાનમાં નહોતી આવી. અને એની આ જ શોધે રહસ્યને સમજવાનો એક નવો જ રસ્તો ખોલી આપ્યો. એ વૈજ્ઞાનિકે પથ્થરની દિવાલો પર ચમકતા કેટલાક વિચિત્ર ચિહ્નો જોયા. એણે નદીના વહેણમાં પણ એક અજીબ, જાણે કોઈ સંગીત જેવો તાલ અનુભવ્યો. આ બધી કડીઓ જોડીને તેણે એક સિદ્ધાંત બનાવ્યો કે પેલી ઘડિયાળ જ ખરેખર શહેરના જીવનને કંટ્રોલ કરી રહી હતી. અને તેની સૌથી ભયાનક શોધ તો એ હતી કે જે કોઈ પણ વ્યક્તિએ ઘડિયાળને અડતું, એ ધીમે ધીમે ગાયબ થવા લાગતું. આનાથી એ વાત સાવ સાફ થઈ ગઈ કે શહેરના લોકો જે અચાનક ગાયબ થઈ ગયા, એની પાછળ આ ઘડિયાળનો જ હાથ હતો. તો આ બધા પુરાવાઓને આપણે જોડીએ તો શું સમજાય? મોહેન્જો-દડોનું ખરેખર શું થયું હતું? અંતિમ થિયોરી આપણને એક એવા સત્ય તરફ લઈ જાય છે જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. આ થિયરી એવું કહે છે કે મોહેન્જો-દડો ખતમ નથી થયું, એ તો સમયમાં જ ફસાઈ ગયું છે. એમ કહેવાય છે કે આજે પણ ત્યાંની ગલીઓમાં હળવા અવાજો, કોઈક ગંધ, એક ગુંજન સંભળાય છે. શહેરનું હૃદય તો આજે પણ ધબકે છે, પણ એનો તાલ હવે પેલી રહસ્યમય ઘડિયાળના હાથમાં છે. અને આ એક ચેતવણી જેવું છે. આ ઘટના કોઈ ભૂતકાળની વાત નથી. આ રહસ્ય આજે પણ જીવંત છે. મતલબ કે જે કોઈ પણ આ શહેરમાં જાય છે તે ભૂતકાળના પડછાયામાં ફસાઈ શકે છે અને કદાચ હંમેશા માટે ગાયબ પણ થઈ શકે છે. અને અંતે બસ આ એક જ સવાલ આપણી સામે રહી જાય છે. શું મોહેન્જો-દડો ખરેખર એક ઉજ્જડ, ખાલી શહેર છે?
કે પછી તે સમયના એક એવા બિંદુ પર થીજી ગયું છે જ્યાં તેના લોકો આજે પણ એક અદૃશ્ય દુનિયામાં જીવી રહ્યા છે? આનો જવાબ કદાચ સમય પોતે જ જાણે છે.